નમસ્કાર મિત્રો, ફરી એકવાર આજે ખાખી પર સવાલો ઉઠ્યા છે. ફરી એકવાર એ જ ખાખી વર્દી જેને આપણે રક્ષક માનીએ છીએ અને કોઈ જ પણ તકલીફ થાય, કોઈ જ પણ આપણી સાથે ખરાબ વર્તન થાય છે તો આપણે મદદ માંગવા ખાખી પાસે જઈએ છીએ. પરંતુ હવે સવાલ એ છે કે શું એ જ રક્ષકો છે એ ભક્ષક બની ગયા છે? એક કિસ્સો સામે આવ્યો અને એ કિસ્સામાં એક યુવક છે એ પીડિત બની અને નિવેદન આપી રહ્યા છે અને સાથે જ બગદાણા પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે. એ આક્ષેપમાં એણે લાંચ માંગવાની પણ વાત કરી છે, ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં પણ રાખવાની વાત કરી છે અને સાથે જ એ કસ્ટડીમાં એને ઢોર મારવાની પણ વાત કરી છે. આ કિસ્સો શું છે, કોણે વાત કરી છે, ક્યાંના રહેવાસી છે, શું વતની છે, વિગતે વાત કરીશ. પરંતુ એ પહેલાં આપ ગુજરાત તક જોઈ રહ્યા છો, આપની સાથે હું જ્યોતિકા. જો તમારે પણ ગુજરાતના તમામ સમાચાર તમારી સ્ક્રીન પર જોતા છે તો અત્યારે જ ગુજરાત તકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો. ભગુડા ગામના વતની છે, એમનો એક વિડીયો મીડિયા સમક્ષ આવ્યો અને એ વિડીયોમાં એની આપ બીતી બતાવી રહ્યા છે. એણે એવું કહ્યું છે કે હું શાંતિથી સૂતો હતો અને સાથે જ હું સૂતો તો મને કંઈ જ ખબર નહોતી, મને ત્યાંથી મારા ઘરેથી ઉઠાવી લઈ ગયા. પહેલાં એક ચોકી અને ત્યારબાદ બગદાણા ચોકી પર લઈ ગયા. ત્યાં લઈ ગઈ મને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખ્યો. ન મારો કોઈ વાંક હતો, ન હું દારૂ પણ પીધેલો હતો કે ન મેં કોઈ ગુનો કર્યો છે. તે છતાં પણ મને આવી રીતે કસ્ટડીમાં લઈ ગયા અને સાથે જ મને ઢોર મારવામાં આવ્યો છે. સાથે જ મારી પાસે 30,000 છે એની લાંચની માંગણી પણ કરી હતી અને સાથે જ મેં એવું કહ્યું કે મારી પાસે અત્યારે પૈસા નથી, હું પૈસા નહીં ચૂકવી શકું. તો મને 2 દિવસ માટે કસ્ટડીમાં પણ રાખ્યો અને સાથે જ માર્યો. આ સમગ્ર ઘટના અંગે એમને એવું પણ દબાણ નાખવામાં આવ્યું હતું કે કોઈ જ પણ વસ્તુઓ ક્યાંય જ પણ બહાર ન જવી જોઈએ, બાકી આનાથી પણ ખરાબ હાલત થશે. પરંતુ એ જ હાલત હવે બહાર આવી ગઈ છે, સામે આવી ગઈ છે. યુવક પોતે સામે આવી અને બોલી રહ્યા છે અને સાથે જ બગદાણા પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે. સાંભળીએ સૌ પ્રથમ એ પીડિત છે એ શું કહી રહ્યા છે. ગામ ભગુડા, ઘેરે ઉતો તો સાહેબ, પોલીસ વાળા મને લઈ ગયા. પછી પપ્પે જ લાવીને મને માર્યો, પછી ગુંદણા માર્યો, પછી બગડાણા માર્યો. પીધેલો નહોતો તોય તેમને માર્યો. પછી 30,000 રૂપિયા માંગ્યો. હું સાહેબ મારી પાસે પૈસા છે. પપ્પે, ગુંદણા ને પેટું પપ્પે ને બગડાણા. પછી કે કોઈને કહે ને તોય મારશું એ કે. પછી મેં ઘેર આવીને એટલી તો કીધું નહીં કોઈને. પછી મેં મારા ભાઈને કીધું, લોહીમાં પેશાબમાં લોહી પડવા મળ્યું. પછી 2 એને ઓળખતો નતો. એ તો હતા પણ એ તો અંદર હતા ગાડીમાં. એ તો ગાડીમાં હતા 3 જણા, એને ન ઓળખતો. ₹30,000 પૈસા આપો એમ. મારી પાસે સાહેબ નથી પૈસા, તો તને જવા દઉં. તો છોડી મૂકી તમે અહીંયા. ધનસુખભાઈ ને અજુભાઈ. પીડિત છે એમનું નામ રાજુભાઈ છે અને રાજુભાઈના કહેવા અનુસાર બગદાણાના 2 પોલીસ ઇન્સ્પેક્ટર છે કે પોલીસ અધિકારીઓ છે, પોલીસ કર્મચારીઓ છે, એમની ઉપર એમણે આક્ષેપ લગાડ્યા છે અને એ બંને પોલીસ કર્મચારીઓ છે, એમના નામ પણ લીધા છે. પહેલું નામ છે મનસુખભાઈ અને બીજું નામ છે અજયભાઈ. આ બંને કર્મચારીઓ ઉપર એમણે ગંભીર આક્ષેપ લગાડ્યા છે અને કહ્યું છે કે આ લોકો જ હતા જે મને લઈ ગયા હતા. સાથે જ એવી પણ વાત કરવામાં આવી છે કે લાંચ ન આપતા આ ઘટના છે એને અંજામ લીધો છે અને હાલ આ વાત કોઈને કહેવાની પણ નહોતી, પરંતુ તે ઉપરાંત આ વાત કહેવામાં આવી કારણ કે એમની તબિયત વધારે લથડી, એટલે એમને એમના મોટા ભાઈને કીધું. સાથે જ હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યા અને ત્યારબાદ આ કિસ્સો છે એની ઉપરથી પડદો ઉચક્યો. આવી વાત સામે આવી રહી છે. બધા જ આક્ષેપ છે, એક પણ વાતના પુરાવા હજુ સુધી મળ્યા નથી, પરંતુ તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટના અંગે તપાસ ચાલુ છે. શું ફેસલા આવે છે, શું ઘટના સામે આવે છે હવે
એ તમને બતાવતા રહેશું, તમારી સમક્ષ મૂકતા રહેશું, તમને પણ જણાવતા રહેશું. પરંતુ એ પહેલાં તમારા અભિપ્રાય શું છે એ કોમેન્ટ ચોક્કસથી કરી દેજો. આપના અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. હા, જો આ ઘટના સાચી હોય, આ કિસ્સો સાચો હોય તો આ ખૂબ શર્મજનક વાત છે. કારણ કે આપણે જે લોકો સમજાવે છે કે લાંચ ન લેવી જોઈએ, ગેરકાયદેસર કામ ન કરવા જોઈએ, જો એ જ લોકો આવી ઘટનાઓ કરવા પર ઉતરી જશે તો હવે આ ગુજરાતનું રક્ષણ કોણ કરશે એ સૌથી મોટો સવાલ છે. ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.